વડોદરામાં ઠેર ઠેર ઉમેદવારો સામે રોષ જોવા મળ્યો। છાણી એકતાનગરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી। એકતાનગર બહાર બેનરો લગાવવામાં આવ્યા। અમે નાગરિકો ત્રાહિમામ છીએ, કોઈ રાજકીય પક્ષોએ અહીં આવવું નહીં। પાણી રોડ મામલે રજૂઆત કરીને થાક્યા હોવાની વાત આ બેનરોમાં લખવામાં આવી છે। ત્યારે સ્થાનિકો જે છે રોષ પ્રવર્તી રહ્યો છે। સ્થાનિકોમાં તેમના કામો નથી થયા, વિકાસના કામો નથી થયા અને હવે ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે। ચૂંટણી આવતા જ હવે મતદારો પણ એક્શન મોડમાં છે। ઠેર ઠેર વડોદરા શહેરમાં મતદાન બહિષ્કારના બેનરો લાગી રહ્યા છે અને આ છાણી જકાતનાકા પાસે આવેલું એકતાનગર છે કે જ્યાં પણ ચૂંટણી બહિષ્કારના અહીંયા બેનર લાગી રહ્યા છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ આવું નહીં, આ પ્રકારના બેનર અહીંયા લગાવી દેવામાં આવ્યા છે। સ્થાનિકો સાથે વાત કરીએ, તમારી સમસ્યાઓ શું છે ને એવું તો શું છે કે તમે મતદાન કરવાની ના પાડી રહ્યા છો? અમારે એકતાનગરમાં ઘણા વર્ષથી પાણીનો ગટરના બધા પ્રશ્નો છે, કોઈ સોલ્વ કરી શકતું નથી। કોર્પોરેટર અહીંના જે કોર્પોરેટર હતા એ લોકો કે પ્રશ્નો પ્રોબ્લેમ સોલ્વ કરવા કેટલી અરજીઓ આપી છે જે દેખાય છે, તમે જોઈ શકો છો અહીં આગળ। હવે છેક છેલ્લે ભૂપેન્દ્ર પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીને બી અરજી આપેલી છે પણ કશું નિરાકરણ આવ્યો નથી। ખોદીને જતા રહે છે પણ રોડ કરવા આવતા નથી, બરાબર। અને વોટ માંગવા તો તરત આવી જશે પણ આ વખતે કોઈને પૈસા દેવામાં આવશે નહીં, બરાબર। અને જે કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર એમણે દત્તક લીધેલું પાછું અમે કે એકતાનગર દત્તક લીધું, આવી રીતે દત્તક કરે આ ભાજપ સરકાર, આવી રીતે દત્તક લઈ છે। મતદાન કરીશું, મતદાન કરવું એ અમારો અધિકાર છે પણ મતદાન માટે આ લોકોને અંદર પ્રવેશ નહીં કરવા દઈએ। કોઈ પણ પાર્ટી, કોંગ્રેસ હોય, ભાજપ હોય, અપક્ષ હોય, કોઈને પ્રચાર કરવા માટે પ્રવેશ કરવા નહીં દઈએ। આ ચૂંટણી આવવાની હતી, આપ જોઈ શકો છો ટેમ્પરરી ઠીંગણું મારી ગયા છે। મેન એન્ટ્રીનો ગેટ તમે જુઓ, મેન એન્ટ્રીનો ગેટ જાણે કોઈ ગંદકીનું સામ્રાજ્ય હોય તે રીતનું કોઈ સાફ સફાઈ માટે આવતું નથી। સ્થાનિકો એવું કહી રહ્યા છે કે પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે। છાણી એકતાનગરમાં 1500 થી 1700 જેટલા મતદારો છે પરંતુ કોઈ નગરસેવક અહીંયા ડોકાયા નથી અને હવે કોઈ નેતાઓ પર વિશ્વાસ નથી, એટલા માટે આખરે અહીંયા મતદાન બહિષ્કારના બેનરો મારી દેવામાં આવ્યા છે અને કોઈ પણ નેતાઓને અંદર ઘૂસવા નહીં દેવામાં આવે તેવી ચીમકી પણ અહીંના સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।